નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં મેઘરાજાએ ભર ઉનાળે સતત ચોથા દિવસે બઘડાટી બોલાવી। પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી અને તો પતરા પણ ઉડવા લાગ્યા, હોર્ડિંગ્સ પણ ઉડ્યા અને કરા સાથે વરસાદ ખાબક્યો। આજે કયા જિલ્લાઓમાં મોસમે ખતરનાક મિજાજ બતાવ્યો, જોઈ લો। હે કુદરત, તું શું કરવા બેઠી છે? તું કેમ આટલી નિર્દય બની ગઈ છે? કેમ તને આ જગતના તાતની લાગે છે કે જરાય ચિંતા નથી? જગતનો તાત કહી રહ્યો છે આ વંટોળિયા વરસાદથી હવે ડર લાગે છે, કેમ કે આ વંટોળિયા વરસાદે ચોમાસા પહેલા જ ખેતરોને પાણી કરી દીધા। જેવા દ્રશ્યો ખેડૂતો નથી જોવા માંગતા એવા દ્રશ્યો ચોમાસા પહેલા જ આ વેરી વરસાદે બતાવ્યા। પવન એવો ફૂંકાઈ રહ્યો છે જાણે વાવાઝોડું, જોઈ લો। રાજ્યમાં સતત ચોથા દિવસે વરસાદી વાવાઝોડું ઝાપટ્યું। સૌરાષ્ટ્રમાં શરૂ થયેલો વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ જાણે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ લાગે છે। વંટોળિયો એવો ફૂંકાયો કે જે વચ્ચે આવ્યું તેને ઉડાડીને સાથે લેતો ગયો। મોરબીમાં પણ ભારે પવન સાથે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી। મોરબીના રસ્તા પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા, જેમાં ભારે પવનના કારણે ઉડેલું એક હોર્ડિંગ બાઇક ચાલક માટે યમદૂત બનીને આવી ચઢે છે। જોઈ લો આ દ્રશ્યો, હવામાં કઈ રીતે ફંગોળાઈ રહ્યા છે હોર્ડિંગ્સ। એક બાઇક ચાલક રસ્તા પરથી પસાર થાય છે ત્યારે જ એક હોર્ડિંગ અચાનક ઉડીને રસ્તા પર ફંગોળાય છે। આ દરમિયાન બાઇક ચાલક આ હોર્ડિંગની અડફેટે આવી જાય છે। બાઇક પરથી તેનું બેલેન્સ બગડતા તે રસ્તા પર ધડાકાભેર પછડાય છે। આગળ શું થયું તેના દ્રશ્યો કેમેરામાં કેદ નથી થયા, પરંતુ જો સ્થાનિક તંત્રએ આ હોર્ડિંગ હટાવવાની કામગીરી પહેલાથી જ કરી લીધી હોત તો એક વ્યક્તિનો આ રીતે અકસ્માત ન થયો હોત, એક વ્યક્તિ સહી સલામત ઘરે પહોંચી શક્યો હોત। આ ઘટના પરથી તંત્રએ હજુ પણ શીખ લેવાની જરૂર છે। અન્ય સ્થળે જો આવા જોખમી હોર્ડિંગ હોય તો નાગરિકો પર મહેરબાની કરજો, તાત્કાલિક હટાવી લેજો, નહીતર મુંબઈ જેવી આ ઘટના બનતા ગુજરાતમાં કોઈ નહીં રોકી શકે, કારણ કે મુંબઈમાં જે હોર્ડિંગ ધરાશાયી થયું હતું તેમાં ડઝનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આ દ્રશ્યો જોઈ લો। મોરબીમાં બપોરજોય વાવાઝોડા સમયે જે રીતે વંટોળ આવ્યું હતું તેવું જ વંટોળિયું હાલ આવ્યું છે। દ્રશ્યો મોરબીના ટંકારા શહેરના છે, જ્યાં ધોધમાર વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો। પવનની ગતિ એટલી તેજ હતી કે રસ્તા વચ્ચે જે આવ્યું તેને સાથે લેતું ગયું। આમ તો જો કાંઈ દેખાત, ઓલો ગાડી કરી ગઈ। માત્ર પવન જ નહીં, અહીં વરસાદે પણ પોતાની તાકાત બતાવી। પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો ને થોડી વારમાં જ શેરીઓમાં પાણી વહેતા થયા। અમરેલી જિલ્લામાં પણ તેજ પવન સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી। ખેતરમાં હજુ તો પાણી સુકાયા નથી, ત્યાં જ પવને તેનું જોર બતાવ્યું। વૃક્ષો જાણે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે રીસરના પવનની સામે બાથ ભીડતા દેખાયા। આ દરમિયાન ભારે પવનના કારણે કેટલાક વીજ તાર પણ તૂટી ગયા। વીજ વાયર તૂટતા કેટલાય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ। ભારે પવન સાથે તેજ વરસાદના પગલે અમરેલીના રસ્તાઓમાં પાણી વહેતા થયા। અચાનક પવન સાથે આવી પડેલ આફતના પગલે ખેડૂતોને નુકસાનીનો પણ ભય છે। વંટોળિયા વરસાદે દ્વારકામાં પણ ફૂદરડી ફરી। વેરી વાયરાએ જાણે ખંભાળિયાના અનેક વિસ્તારને બાંધમાં લીધું। ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે બફારા વચ્ચે તેજ પવન સાથે વરસાદ વરસ્યો, જેનાથી લોકોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળી, પરંતુ ખેડૂતોમાં ચિંતા છે। થોડી મિનિટોમાં વરસેલા વરસાદે ખેતરોને પાણી કરી દીધા। બોટાદ શહેરને જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર વરસાદી માહોલ જોવા મળ્યો। કાળા વાદળો અને વીજળીના ચમકારા વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદ થયો। તો રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। સાતવડી, માંડાસણ, બુટાવદર, વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ છે। મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ, હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો।
વરસાદના કારણે ગામની શેરીઓમાં તેમજ ખેતરના રસ્તા પણ પાણી થઈ ગયા અને જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની ઝમાઝમ જોવા મળી। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો। ઉપલેટા શહેર, પાનેલી, હરિયાસણમાં વરસાદ। ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળમાં પણ નુકસાન થયું। ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ ધરાશાયી થઈ ગયા। આ તરફ રાજકોટના પડધરીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ વિઘ્ન બન્યો, જેના કારણે ભાગવત સપ્તાહના મંડપને પણ નુકસાન પહોંચ્યું। રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે। જ્યાં જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા છે ત્યાં હાલ તો વિરોધનો કરંટ જોવા મળી રહ્યો છે। દાવો એવો છે કે આ મીટરમાં જૂના મીટર કરતા વધુ બિલ આવે છે અને 12 દિવસમાં 2000 રૂપિયાનું રિચાર્જ પણ ઓછું પડે છે। જો કે આ અંગે અમે MGVCLના MD સાથે પણ વાત કરી અને ખુલાસા કર્યા। સ્માર્ટ સિટીના ઓવર સ્માર્ટ વીજ મીટર। આ લાઈટ જતું રહે તો અંદર મરવાનું અમારે તો। વીજળી વગર નાગરિકો પરેશાન। મારો તો પબ્લિકને એક જ વાત છે કે હમણાં લાઈટો બંધ કરી ને તો એનું નિરાકરણ આવે। સાતમા આસમાને પહોંચ્યો નાગરિકોનો ગુસ્સો। આ ગુસ્સો કેમ છે તે પણ જોઈ લો। જુઓ આ નાના બાળકને। એસી ચેમ્બરમાં બેસતા સાહેબોને નાગરિકો પૂછી રહ્યા છે, વીજળી વગર બાળકને કેમ સુવડાવવું સાહેબ? જોઈ લો આ વૃદ્ધ માજીને। પોતાની જાતે હલનચલન પણ તેઓ નથી કરી શકતા। તપતી ગરમીમાં વડીલો અને વૃદ્ધોને પંખા વગર કેમ ઊંઘ આવે? આ જુઓ, વીજળી વગર કેવું હેરાન પરેશાન થવું પડે છે એ જરા આમને પૂછી લો। દ્રશ્યો પંચમહાલના ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવી પરિવારના ઘરના છે। અહીં કેટલા ઘરોમાં અંધારપટ છવાયેલો છે। ટોર્ચના સહારે હાલ તો કેટલાય લોકોનું જીવન દ્રશ્યો પરથી તો એવું જ લાગી રહ્યું કે 19મી સદી પાછી આવી ગઈ છે, કારણ કે બત્તીના સહારે રસોઈ કરવી પડી રહી છે। સાંભળો ખાડી ફળિયાની ગરીબ મહિલાઓની વેદના। અમને આ મીટર છે ને નાખવાથી બહુ તકલીફ છે મારા ભાઈ। શું અમે રહ્યા ગરીબ માણસ, અમે રોજ વાસણ ધોવા ઘરકામ કરવા જઈએ છીએ। શું હવે અમે રહ્યા ગયડા, અમારી પાસે પેલા ડબલા મોબાઈલ છે, પેલા મોબાઈલ તો છે જ, અમને સમજ કેવી રીતે પડે? આ લાઈટો બહુ દઈને બંધ કરી દેશે ને પૈસા કઈથી લાવે? નાના છોકરા છે, હવાર પડે ને બૈડો ઘરકામ કરવા નીકળી જાય, ઘરકામ વાળા કેટલા પૈસા અમને આપે? આ લાઈટ જતું રહે વધારામાં મરવાનું અમારે તો। આ જ ફળિયાના એક મહિલા એવા છે જેના પરિવારમાં કમાનાર માત્ર એક જ વ્યક્તિ છે। રોજ લાવીને રોજનું પૂરું કરનારા મહિલા તંત્રને કંઈક આવું કહી રહ્યા છે। કઈ કમાણી જ નથી અમારી જોડે। તમે આ મીટર નાખીને હેરાન કરી નાખ્યા છે। અમે ગરીબ માણસ ખાવાનું કરીએ કે આ બધું લઈએ? હવે તો કમાણી અમારી જોડે કઈ છે જ નહીં। હમણાં મારી બેનને આ બે આંખો નથી, મજૂરી કશું કરી નહીં શકતા અને મારા મોટા ભાઈ કમાઈ નહીં શકતા, કેમ કે એમની તબિયત સારી રહેતી નહીં। કેટલાક લોકો તો એવા છે જેઓ રાત્રિના સમયે પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે। અચાનક આ સિસ્ટમ થઈ ગઈ, હવે નથી ભરી શક્યો તો લાઈટ બંધ થઈ જાય છે। કોઈ ગરીબ માણસ છે, બીમાર થઈ ગયું, તે માણસ શું કરવાનો છે? એ પ્રોબ્લેમમાં આવી જાય છે। હમણાં એ જ પરિસ્થિતિ છે। લોકો ઘર છોડીને કોઈ રિશ્તેદારના ઘરે જતા રહે છે બહાર, કોઈ રિશ્તેદાર છે કે કોઈના બી નહીં, એ કરીને એવા 2-4 મકાનો છે જે આ માત્ર પંચમહાલના ગોધરાના જ નાગરિકોની નહીં પરંતુ વડોદરા અને સુરતના અનેક પરિવારોની સમસ્યા છે। રાજ્યમાં વીજ કંપનીઓ પ્રીપેડ સ્માર્ટ મીટરનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે। જો કે આ સ્માર્ટ મીટર હાલ તો ગ્રાહકોના ખિસ્સા ખાલી કરી રહ્યું છે ને તેવો દાવો થઈ રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર હાલ તો સ્માર્ટ ચીટર બની ગયા છે અને એટલે જ ફતેગંજ સ્થિત વીજ કંપનીની ઓફિસે 200થી વધુ ગ્રાહકો પહોંચ્યા। આ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો। નિઝામપુરા ફતેગંજ વિસ્તારના 400 સહિત કુલ 1071 સ્માર્ટ મીટરનો વીજ પુરવઠો ખોરવાયો।
જેથી વીજ કચેરીએ લોકોના ટોળે ટોળા ઉમટ્યા. મામલો વધુ ન બીચકે તે માટે પોલીસની ટીમ બોલાવી પડી. સ્થાનિકોનો આરોપ છે કે સ્માર્ટ વીજ મીટરમાં યુનિટ દીઠ વધારે રૂપિયા વસૂલાઈ રહ્યા છે. જેનો જે દર છે ને એક યુનિટના પેલામાં આપણા કઈ 6 કે 6.5 7 રૂપિયા હતા અને આમાં 10 રૂપિયાનો એક યુનિટ છે. એટલે રિચાર્જ કરાવીએ, જો બિચારા અમે મિડલ વાળા હોય, અમે 1000-1500 નું રિચાર્જ કરાવીએ તે કંઈક અઠવાડિયામાં પૂરું થઈ જાય છે, તો અઠવાડિયે 1000 રૂપિયાનું રિચાર્જ ક્યાંથી લાવવાનું? કેટલાક લોકોનો આરોપ છે કે જૂના મીટરમાં જે બિલ પહેલા 2 મહિનાનું 300 રૂપિયા આવતું હતું તે હવે લગભગ 6 ગણું થઈ ગયું છે. કે હમણાં જે લોકોની લાઇટો બંધ છે ને પહેલા ચાલુ કરે અને એ લોકો પ્લાનિંગથી સમજાવે કે તારું 300 બિલ આવતું હતું, તું 500 નું રિચાર્જ કર. એવું ના હોય 300 નું બિલ આવતું હતું 2 મહિનાનું 500 ભર દઉં. 500 ભરવાય તૈયાર છું, પણ 500 ભરી દઉં, 2 મહિના સુધી મારું બંધ નહીં થાય એની ગેરંટી કોણ આપશે? પહેલા 300 બિલ આવતું હતું તો અત્યારે તો એટલું જ આવે ને મારું. મારા ઘરમાં બીજી વસ્તુ તો લગાવી નહીં દીધી મેં. એવો પણ આરોપ છે કે કોઈ પણ પ્રકારની જાણકારી વગર વીજ કનેક્શન બંધ થઈ જાય છે. હજી આ પહેલી વાર રિચાર્જ કર્યું છે. 1000 રૂપિયા પહેલેથી ઓલરેડી ભરી દીધા, તો પણ અત્યારે 500 રૂપિયા રિચાર્જ કરીને બી પૈસા 120 રૂપિયા બેલેન્સ બોલે છે. હજી કેટલા રિચાર્જ કરાવે? પેલા બેને કીધું કાલે ફરી રિચાર્જ કરવાની. મેં જિમ્મેદારી કોણ? જેટલી આવક હતી એટલી તો ગુમાવવાની વારી આવે. MGVCLએ સ્માર્ટ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપ્યો. કંપનીએ વિવિધ વિસ્તારોમાં મીટર લગાવ્યા. જો કે કેટલાય ગ્રાહકોની ફરિયાદ છે કે ગત મહિનાઓની સરખામણીમાં સ્માર્ટ મીટરમાં વધુ રિચાર્જ કરાવવું પડે છે. એટલું જ નહીં, સ્માર્ટ મીટરમાં એડવાન્સમાં બેલેન્સ પણ રાખવું પડે છે. જો કે સમસ્યા એ છે કે કેટલાક લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ જ નથી, ઉપરાંત રિચાર્જ કેવી રીતે કરવું તેની જાણકારી પણ નથી. ચલો અમે સ્માર્ટ મીટરમાં અમુક જણ રિચાર્જ કરવા ઊભા છે, બરાબર. એના ઘરે લાઇટોનો પ્રોબ્લેમ છે, એની માં 70-80 વર્ષની છે, શ્વાસ લઈ નહીં શકતી. હવે એને તો ભરવું જ પડશે. બીજું એવું કેવું છે કે મોદી સરકારને કે છે કે અબકી બાર 400 પાર. આપણે 400 પાર લાવવા માટે આ ગરીબોએ જ વોટ આપ્યા છે, તો 400 પાર વાળાને આ રીતે મારી નાખવાના છે. જો કે MGVCLની ફતેગંજ કચેરીના નાયબ ઇજનેર કંઈક આવું કહી રહ્યા છે. તેમનો દાવો છે કે બિલ આવ્યું છે તે બરાબર છે. પહેલા 500-700 રૂપિયા લાઇટ બિલ આવતું, હવે 2000 રિચાર્જ કરાવે તો 12 દિવસ પણ નથી ચાલતું, રિચાર્જ પતી જાય છે. ના, એ તો કંપનીના જે મીટર છે, કંપનીએ જે પરચેસ કરાવેલા એટલે કંપનીના નિયમો અનુસાર અમે મીટર બદલેલા છે, બરાબર છે. એટલે એ તો વપરાશ જો વધારે હશે તો વધારે હશે. હવે આમાં કંપનીના નિયમો અનુસાર જ અમે કામ કરીએ. વીજ કંપનીનો દાવો હતો કે સ્માર્ટ મીટર યોજનાને લઈ પારદર્શક બિલ આવશે, વીજળીની બચત થશે, વીજ ચોરી અટકશે. જો કે હાલ તો આ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની ગયા છે. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે સ્માર્ટ મીટર એટલે એડવાન્સ નાણાં લેવાની યોજના, અને એટલે જ લોકો એક જ વાત કહી રહ્યા છે. આ મીટર કાઢીને પેલું જે મીટર છે નાખી આપો તો બહુ સારું. એટલે અમને તો જે અમારા મીટર હતા ને તે નાખ્યા લો. માંગણી એ જ છે કે મીટર પેલા જ જોઈએ, આ મીટર અમને જોઈએ ના. સ્માર્ટ મીટર બંધ કરીને અમારા જૂના મીટર હતો તે આપો. બીજી તરફ તાજેતરમાં જ ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી પાલિકા સભ્યોએ સ્થાનિકોની રજૂઆત મુદ્દે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી, જેમાં સ્લમ વિસ્તારમાં પ્રીપેડ મીટર બેસાડવાની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો. કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓએ ધારાસભ્યની રજૂઆત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે. અને આવનાર દિવસની અંદર ઇમ્પ્લિમેન્ટ આ જે સ્માર્ટ મીટર લગાવવાની જે સ્કીમ છે એ પૂરેપૂરી સમજૂત ના થાય ત્યાં સુધી જે પડતી અગવડોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનો અધિકારીઓએ જીબીના અધિકારીઓ અમને ખાતરી આપી છે અને વહીવટતંત્ર તરફથી પણ ખાતરી આપી છે. આ તરફ સુરતમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા. અહીં પીપલોદના નાગરિકોની પણ કંઈક આવી જ સમસ્યા છે, એટલે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનો DGVCLની કચેરીએ પહોંચ્યા. રોષે ભરાયેલી મહિલાઓએ અહીં DGVCLના નાના છાજિયા લીધા અને વિરોધ પ્રદર્શિત કર્યો. મહિલાઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી સ્માર્ટ મીટર નહીં હટાવાય ત્યાં સુધી તેઓ કચેરી સામેથી નહીં હટે. પરંતુ અહીં પણ પોલીસની ટીમ પહોંચી ગઈ અને સમજાવટથી મામલો થાળે પાડ્યો.
કેટલું બિલ આવતું હતું? પેલા અમારું 1500-1600 આવતું હતું 2 મહિના, વધારે નહીં આવતું હતું. યુનિટ પર આવતું. અને હમણાં મેં બે વાર 3000 15 દિવસ હું 3000 ભરી ગઈ તો પેલી બેન જાડી ચામડીની મને શું કે હજી રિચાર્જ કરાવો. પીપલોદની મહિલાઓનો દાવો છે કે સ્માર્ટ મીટર લગાવતા પહેલા તેમને જાણ પણ નથી કરાઈ. જાણકાર વગર અમને સ્માર્ટ મીટર નાખેલા છે, એનું રિચાર્જ અમને બહુ ભારી પડે છે. હર 3 દિવસે 1000 રૂપિયાનું રિચાર્જ કરવામાં આવે છે અને પછી અહીંયા આવીએ છીએ તો એમ કે માઇનસમાં 800 રૂપિયા બોલાય છે. બીજી તરફ MGVCLનો દાવો છે કે મીટરમાં કંઈ ગડબડ નથી. તેમણે 12 દિવસમાં 2000 રૂપિયા બિલ આવતો હોવાની વાતને ફગાવીને દાવો કર્યો છે કે મીટર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. એટલે જે દાવો હતો કે મારું 12 દિવસમાં 2000 રૂપિયા જે વપરાશ થયો છે એ દાવો સદંતર ખોટો છે. તેજસ પરમારનો દાવો છે કે કોઈ પણ વધારાના ચાર્જ વગર બિલ આવી રહ્યું છે. નિયમ પ્રમાણે જે મીટરમાં 300 રૂપિયા માઇનસ બિલ હશે તેમનું કનેક્શન ઓટોમેટિક કપાઈ જશે. એટલું જ નહીં, આ અંગે ગ્રાહકને જાણ પણ કરવામાં આવી રહી છે. જેમ મોબાઈલ રિચાર્જ અંગે માહિતી મળી રહે છે તેમજ રિચાર્જ કર્યા બાદ તાત્કાલિક વીજળી શરૂ થઈ જાય છે. 0 થી નીચે -200 તમારું થાય ત્યારે પણ એક મેસેજ આપને ટ્રિગર કરવામાં આવશે અને -300 થશે ત્યાં સુધી આપણે મેસેજ ટ્રિગર કરવામાં આવશે. -300 થયા પછી એટલે 300 રૂપિયાની ક્રેડિટ અમે આપ સામેથી આપીએ છીએ. -300 રૂપિયા થયા પછી જો રિચાર્જ નહીં કરાવેલું હોય તો એનું ડિસ્કનેક્શન ટ્રિગર કરવામાં આવશે અને એ પણ રાત્રિના સમય દરમિયાન નહીં કરવામાં આવે, રજાના દિવસે નહીં કરવામાં આવે, ઓનલી એન્ડ ઓનલી ઇન વર્કિંગ અવર્સ ખાલી કરવામાં આવશે. તો આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના ઘરે સ્માર્ટ મીટર છે. યોજનાના પહેલા દિવસથી જ સ્માર્ટ મીટર લગાવ્યું છે અને તેઓ પણ દરરોજ રિચાર્જ કરે છે. સૌથી પહેલું મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું. હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું. મેં જાતે પણ જાણી જોઈને 300 થી નીચે બેલેન્સ જવા દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રિકનેક્શન પણ જોયું છે. પણ જે કેટલાક કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે, ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ, એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો ચોક્કસ એની ખાતરી કરીશું અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈ પણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ. તેમણે એવો દાવો કર્યો છે કે આગામી 2 વર્ષમાં MGVCL અંતર્ગત આવતા ખેતીવાડીના મીટરને બાદ કરતા તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે. બેલેન્સ થશે તો તરત રિકનેક્શન થઈ જશે અને આજની તારીખે પોઝિટિવ એ છે કે 18,278 જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે. એટલે આમ જોવા જઈએ તો 25,000 મીટરની અંદર છેલ્લા 2 મહિનાથી આ કામગીરી ચાલે છે. પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો, રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા. એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી, જાહેર રજાઓ હતી, એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું. આમ લોકોનો રોષ જોતા તો એ જ લાગી રહ્યું છે કે કંઈક ગડબડ છે અથવા તો કંપની લોકોને સમજાવી શકી નથી. હવે જોવું રહેશે કે પાયલટ પ્રોજેક્ટ કેટલો સફળ રહે છે.